નમસ્કાર, જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। વલા સ્નાઈડર હાઈવે પર એસટી બસની ટક્કર વચ્ચે જોરદાર ટક્કર। મહેસાણા જિલ્લામાં ફરીવાર એકવાર માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે। વલા સ્નાઈડર હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતો વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર કે અકસ્માત એટલો ભયાનક હતો કે બસમાં સવાર 12 થી વધુ મુસાફરોને ઇજાગ્રસ્ત થઈ હતી। ટક્કર બાદ મુસાફરોને ચીસોચીસ અને અફરાતફરી માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ડોક્ટરોએ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી છે, જેમાંથી કેટલાક હાલાત ગંભીર હોવાનું જાણવા મળે છે અને પોલીસ દ્વારા અકસ્માત વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ બનાવના પગલે હાઈવે પરના ટ્રાફિક જામ થઈ હતી અને સર્જાઈ હતી, જેને બાદ પોલીસ દ્વારા સામાન્ય કરવામાં આવી હતી। હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે। પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર। જે ઘટના બની એમાં શું કહેવા માગો છો? વલાસના હાઈવેના અંદર જે આજે ઘટના બની એના અંદર મારા જ એક રિલેટિવ છે, અંદર લગભગ અંદર 50 વ્યક્તિઓ હશે। 1.5 થી 2ના ગાળામાં લગભગ આ બનાવ બન્યો છે વલાસના હાઈવે પર। અકસ્માતના સામે એક આઈસર હતું। આઈસરના અંદર વધારે પડતો લોડ હતો, જે આપણી સરકાર ના ધ્યાને છે જ નહીં કે ભાઈ સાધનો રસ્તા ઉપર ચાલે છે એમાં કેટલો વજન હોવો જોઈએ, કેટલો ના હોવો જોઈએ, એ સરકારને ધ્યાન રાખવું જોઈએ। જો આઈસરના અંદર આજે વજન ઓછો હોત તો આ જે બનાવ બન્યો એ આ બનાવ ના બનતો। આજે આખી બસ જેના અંદર 50 વ્યક્તિઓ હતા એ આખી બસ પલટી ખાઈ લીધી છે। સારું કહેવાય કુદરતનું કે આજે ફેટલ નથી થયું। જો કંઈ ફેટલ થઈ જતું તો આ સરકાર આ એમના રિલેટિવને શું જવાબ આપતી? શું એમને પૈસા આપીને ચૂપ કરાવી દેવામાં આવતા? સરકારને ધ્યાનમાં હોવું જોઈએ કે આવા વાહનો જે વધારે વજનદાર હોય એ રસ્તા પર ચાલવા ના જોઈએ। આપણા ડિપાર્ટમેન્ટો આપણે બનાવેલા છે, એ ડિપાર્ટમેન્ટનું શું કામ છે, એમના અધિકારીઓ શું કરે છે, એ લોકોને ધ્યાનમાં રહેવું જોઈએ કે આટલો બધો હેવી વજનવાળું આઈસર બજારના અંદર નીકળે છે, રસ્તા ઉપર નીકળે છે તો સામે કંઈક આવી જાય શું થશે? આજનો જે બનાવ છે એ મારી દ્રષ્ટિએ આઈસરના અંદર વધારે પડતો વજન હોવાથી આજે બસ પલટી ખાઈ ગઈ છે અને એના અંદર જે 50 વ્યક્તિઓ કે 60 વ્યક્તિઓ બસના અંદર બેઠા હતા એ બસના અંદર 50 વ્યક્તિઓને વાગ્યું છે। તો એનું આ જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ હવે સરકાર શું કરી શકશે? આનું પહેલો પ્રશ્ન એક છે કે બધાને ફેટલ થયું હોત તો શું એના પરિવારજનોને શું સરકાર આપતું? શું થોડા પૈસા આપીને બંધ કરાવી દેતું? એના અવાજ દબાઈ દેતા? ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તે એમના પરિવારની શું માગણી છે? મારી તો એક જ માગણી છે કે અત્યારે ડેપો મેનેજર સાહેબ શ્રી આ હોવા જોઈએ એની બરાબર, પીઆઈ સાહેબ શ્રી અત્યારે હોવા જોઈએ, આપણા જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી હોવા જોઈએ। દરેક જે બી કાયદેસરના સરકારી ધારા ધોરણ મુજબ જે બી એમએલએ હોય, એમપી હોય, એ દરેક વ્યક્તિ અહીંયા હાજર હોવા જોઈએ અને તાત્કાલિક ધોરણે જે પણ વ્યક્તિઓને જે પણ વાગ્યું છે એનું મુઆવજો આજને આજ એમને હાથો હાથ આપીને અહીંથી રવાના કરવા જોઈએ। જેને સિરિયસ વ્યક્તિઓ છે એમને સારી હોસ્પિટલમાં રિફર કરવા જોઈએ એવી અમારી માગણી છે। કેમ કે અંદર અમારા પણ રિલેટિવને વાગેલું છે। જો ઘટના બની એમાં કઈ સાધનમાં લાવ્યા? પ્રાઇવેટમાં લાવ્યા કે 108માં લાવ્યા? 108 તાત્કાલિક ધોરણે આવી ગઈ। બીજા વ્યક્તિઓ 108ના અંદર ના સભાએ એમને પ્રાઇવેટમાં બી લાવવામાં આવ્યા છે। એટલે આજુબાજુના વ્યક્તિઓ જાગૃત હતા, એમને તાત્કાલિક ફોન કર્યો અને બધું વસ્તુ સામગ્રી આવી ગઈ અને લોકોને અહીંયા વડનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। કેટલા વ્યક્તિઓની ઇજાગ્રસ્ત થઈ? લગભગ બસના અંદર 50 થી 60 વ્યક્તિઓ હતા અને મોટાભાગના દરેક વ્યક્તિને વાગવામાં આવ્યું છે। ગંભીર વ્યક્તિ કેટલા વ્યક્તિઓથી ઇજાગ્રસ્ત? ગંભીર વ્યક્તિઓના અંદર જે 60 થી 65 વર્ષની ઉંમર છે, 50 વર્ષની ઉંમર છે, એ લોકોને વધારે વાગવામાં આવ્યું છે કેમ કે બસ આખી પલટી ખાઈ ગઈ છે। એના કારણે એમનું બ્લડિંગ વધારે નીકળી ગયું છે। કોઈને પગ ભાગી ગયો છે,
તો કોઈને નાકની હડ્ડી તૂટી ગઈ છે, કોઈને માથામાં ઇન્જરી થઈ છે અને એના કારણે સિવિલ હોસ્પિટલ પહોંચતા થોડી વાર લાગી, એના કારણે એમનું બ્લડિંગ વધારે થઈ ગયું છે.